આવો બા. દામિની, દેવાંગ, આવો ને, બેસો. અચાનક હા બા કહેતા હતા કે એને તને જોવાનું મન થયું છે, તો મેં કહ્યું કે ચાલો બંને મા દીકરો આંટો મારતા આવીએ. ગુડ. ઘરે બીજું કોઈ નથી? નહીં, કોઈ નથી. બેસો ને, એકવાર ફોન તો કરી દેવો હતો. ફોન કરવાનો જ હતો, પણ બા કહે કે નહીં, ફોન કરીને નથી જવું, આપણે આમ જ જવું છે, એટલે ઘરનું વાતાવરણ તો જોઈ લઈએ. શું બોલે છે? જો હું અને બા અમે લોકો તારી ઘરે પહેલી વખત આવ્યા છીએ, તો ચા પાણીની વ્યવસ્થા તો કર. હા, પાણી તો હમણાં લઈ આવું, પણ એમાં એવું છે કે ઘરે ભાભી કે મમ્મી હે કઈ નથી. તો ચા તો તું બનાવી શકે ને? નહીં, હજુ શીખવાનું બાકી છે ને, મને નથી આવડતું. ચા બનાવતા નથી આવડતી? નથી આવડતી, એમાં નવાઈની વાત શું છે? ઘણી નવાઈની વાત છે. જો ચા બનાવતા નથી આવડતી તો રસોઈ ને એ બધું? ઓબ્વિયસલી એ પણ ના જ આવડતી હોય ને. આ કેવો સવાલ કરો છો દેવાંગ? મમ્મીને થોડું સમજાવીને લાવું તું ને. મમ્મીને તો ખબર જ છે, આ બધું મેં કહ્યું જ હતું કે તને છે ને કંઈ આવડતું નથી. તો પછી આવા સવાલ કેમ પૂછે છે? અહીંયા ઇન્ક્વાયરી કરવા આવ્યા હોય ને એવું લાગે છે કે મને શું બનાવતા આવડે છે ને શું નથી આવડતું. ના, કોઈ પણ છોકરીનું જ્યારે સગપણ નક્કી કરવા આવીએ ને ત્યારે એટલા સવાલ તો કરાય જ કે એને શું આવડે છે, શું નથી આવડતું. પણ જો કોઈ છોકરીને ખાલી ચા બનાવતા પણ ન આવડતું હોય તો પછી બીજું શું આવડે એને? કહ્યું ને નથી આવડતું, પછી 100 વાર શું કામ એક સવાલ પૂછો છો? અને આ બધી વાત છે ને મેં દેવાંગ સાથે ક્લિયર કરી દીધી છે. અરે મારે અને દેવાંગને સાથે રહેવાનું છે, તો તમે શું કામ એટલે સવાલ પૂછો છો? આવી રીતે કેમ જવાબ આપે છે? મારા મમ્મી છે, તને સવાલ પૂછવાનો હક છે, તો પૂછે તો શું થઈ ગયું? તમે મારો ટેલેન્ટ જોવો ને, આ ઘરના કામ મને આવડે છે કે નથી આવડતા એ બધું પૂછવાનું રહેવા દો. અરે ઇન્સ્ટામાં મારા 1 મિલિયન ફોલોવર છે, 1 મિલિયન. એને શું કરવાનું? એની ખીચડી બને ના, એની ચા બને ના. અને જો બેન, અમે તો તારા મમ્મી પપ્પાના સંસ્કાર જોઈને અને ઘર જોઈને અમે સગપણનું નક્કી કરેલું, પણ હવે તો કદાચ અમારે વિચારવું પડશે. દેવાંગ ચાલ, ઘરે ચાલ. હા ચાલો. 1 મિનિટ, જો ખાલી ચાનો જ સવાલ હોય તો એમાં શું થઈ ગયું? હમણાં ઓર્ડર કરીને મગાવી દઉં છું. અમને આવડે છે ચા પીતા બહારથી, નથી પીવી તમારા હાથની ને તમારા ઓર્ડરની ચા. ચાલ દેવાંગ. બહારથી ચા પીતા આવડે છે? અરે બહારથી ચા પીતા આવડતું હતું તો બહાર જ ચા પીને આવાય ને. અહીં આવીને શું કામ પૂછ્યું હશે ચા બનાવો? ઇડિયટ. બા, ભારતી બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? બસ હું તો મજામાં છું, પણ તમારા ઘરે બધા કેમ છે? ઘરે બધા મજામાં છે. અને અમારી વહુ શું કરે છે? તમારી વહુ ને સાચું કહું ને તો આ તમારી વહુ કોઈને મજામાં રહેવા દેતી નથી, અને એ વાત કરવા જ મારે અહીંયા આવવું પડ્યું છે. બા, સમજાતું નથી કે અમારા નણંદને કઈ રીતે સમજાવવા. ઘરનું કોઈ કામકાજ આવડતું જ નથી એમને. હા, તો એક કામ કરજે, એના લગ્ન થાય ને તો પેલા એને બધી રસોઈ અને બધું જ શીખવાડી દેજે. જો એ શીખ્યા વગર મારા ઘરમાં આવશે ને તો અમે લોકો તો હેરાન પરેશાન થઈ જશું. કારણ કે તને ખબર છે ને, હવે મારા હાથ પગ નથી ચાલતા, હું હવે વધારે કામ નથી કરી શકતી. બસ હું તો એવું વિચારું છું કે એકવાર લગ્ન કરીને વહુ મારા ઘરે આવી જાય ને
એટલે હું આ જવાબદારીમાંથી છૂટું અને મને થોડો આરામ મળે. અને જો પેટ છૂટી વાત કરી દઉં છું, જો આવું કંઈ પણ થશે ને, એ શીખ્યા વગર આવશે અથવા એને કાંઈ નહીં આવડે ને, તો પછી અમે તો સપન તોડી નાખશું. ના ના બા, આવું ન બોલો. તમને ખબર છે ને કે એક દીકરીની સાથે એના આખા ઘરની આબરૂ જોડાયેલી હોય છે. એ નાદાન છે, બાળક છે. જો હું તમને પૂરો વિશ્વાસ અપાવું છું કે મારા નણંદ જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવશે ને, ત્યારે ઘરના બધા જ કામ શીખીને આવશે. ફક્ત કામ જ નહીં, સંસ્કાર, લાગણી, પ્રેમ, સન્માન બધું જ. કારણ કે એમની સગાઈ તૂટી જશે ને, તો મારા સાસુ સસરા કોઈને મોઢું દેખાડવા જેવા નહીં રહી. અને તમે તમારી ઉંમર હિસાબે અને તમે તમારી ઉંમર પ્રમાણે આ સમાજને તો ઓળખતા જશો ને, કે જ્યારે કોઈનું ઘર ભાંગે ને, ત્યારે હર હંમેશા આંગળી છોકરી પર જ ઉઠતી હોય છે, એના મા બાપ પર ઉઠતી હોય છે. વાહ, મને ખબર છે કે તમારી એકની એક વહુ છે, એટલે તમને આખી દુનિયાની આશા એની સાથે જોડાયેલી હશે. અને હું તમને પ્રોમિસ કરું છું કે તમારી કોઈ પણ આશા પર પાણી નહીં ફરે. પ્લીઝ હાથ જોડીને કહું છું કે થોડો સમય આપો મને. ઠીક છે બેટા, તે ભરોસો આપ્યો છે ને, એટલે હું આ સગપણ સાચવીને બેઠી છું. એ તો મારું ઘર વેરવિખેર થઈ જાય એવું તો ઈચ્છું જ નહીં ને. અને હવે મને તારા પર ભરોસો છે કે તું એને બધું શીખવાડીને જ મોકલીશ. થેન્ક યુ બા, કે તમે મારા પર આટલો ભરોસો મૂક્યો છે. તમને ખબર છે, એમને કામ કરવું છે જે ગમતું નથી. હું જબરજસ્તી ઝઘડીને પણ કામ કરાવું છું, કારણ કે હું પણ એક દીકરી છું, એક વહુ છું. મને ખબર છે કે સ્ત્રીએ પોતાના જીવનમાં કેટલા સંઘર્ષો કરવા પડે છે, કઈ રીતે રહેવું પડે છે. અને રહી વાત સહન શક્તિની, તો એ તો સૌથી વધારે જોઈએ ને. હા, જ્યારે લગ્ન કરીને આવશે ને, ત્યારે સંપૂર્ણ થઈને આવશે, એવું મારું તમને પ્રોમિસ છે. હા, હું આવી હતી તારા ઘરે. એને મને પાણી કે ચાનો ભાવ એ નથી પૂછ્યો અને પાવરથી કહી દીધું કે મને તો એ બધું આવડતું જ નથી. પણ હવે મને ખાતરી છે કે હવે જ્યારે એ આવશે ત્યારે એક સંપૂર્ણ સ્ત્રી બનીને આવશે, શીખીને અને સંસ્કારો લઈને. હા બાપુ, ચલો ત્યારે હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. લાઈટ નથી આવતી બરાબર. मोय 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 मेरा पिया घर आया ओ राम जी मेरा पिया घर आया ओ राम जी. મેડમ, આ પિયા ઘરે તો આવી જશે, પણ ઘરે આવીને ખાશે શું એ વિચાર્યું છે? તમારી સાથે વાત કરું છું ને. શું છે ભાભી તમને? શું કામ મને વારે વારે ડિસ્ટર્બ કરવા આવો છો? કારણ કે છે ને, અમારી લાઈફનો ગોલ બની ગયો છે કે તમે ગમે ત્યાં કાંઈ પણ કરતા હોય ને, તો વચ્ચે આવીને તમને હેરાન કરવાના. પત્યું? ના, પત્યું નથી, ચાલુ જ છે. મેં તમને એક સીધો એવો સવાલ કર્યો કે આ તમે જે ગીત ગાઈ રહ્યા છો ને કે પિયા ઘર આયા, બચારા જમાઈ રાજા ઘરે તો આવશે પણ ખાવાનું નહીં મળે ને, ભૂખ્યા રહેશે. એના કરતા અત્યારે જમવાનું બનાવો, શીખો તો એમને કામ આવે ને. હે, પ્રોબ્લેમ તમારો નથી ને, એ મારે અને મારા હસબન્ડે જોવાનું છે કે અમારે શું કરવું ને શું નહીં. ઓકે? ના, હું તો વચ્ચે બોલીશ જ. કારણ કે તમે ત્યાં જશો ને પછી ગામના લોકો મારી પણ વાતો કરશે કે ઘરમાં માએ તો સંસ્કાર ના આપ્યા, પણ આ ભાભીએ પણ સંસ્કાર નહીં આપ્યા હોય, તો આવી અમને મળી છે. એક વાતનો જવાબ આપશો? તમે શું કામ ને મારી પાસે પરાણે કામ કરાવડાવો છો? કહ્યું ને એક વખત કે મારી લાઈફનું સૌથી મોટામાં મોટું ગોલ છે કે દામિની બેનને ઘરના બધા જ કામ શીખડાવવાના છે. ચલો વાતો છોડો અને રસોડામાં ચલો. ભાભી, બસ હવે બહુ થયું તમારું. તમે જેમ કહેશો એમ હું નહીં કરું. નહીં કરો એમ? હું જોઉં છું કે હું તમને જેમ કહું છું એમ કરવાથી તમને કોણ રોકે છે. એક વખત પ્રેમથી કહું છું કે ચલો મારી સાથે. નહીં. પાક્કું? હા. નહીં આવો? નહીં. અરે ભાભી, ચલો. છોડો. ભાભી, કેટલી વાર કહેવાની એક ને એક વાત?
કામ કરવાનું છે આ રસોડામાં, રસોઈ બનાવવાની છે. નહીં કરું. આ તમારો એટીટ્યુડ શું છે તારે? હા, શું કામ મારી છોકરીની પાછળ પડી ગઈ છે? એણે કીધું ને એ કામ નહીં કરે એટલે નહીં કરે, વાત પૂરી થઈ ગઈ ને. તમે શું કામ મારી પાછળ પડ્યા છો? 550 વખત કહ્યું ને કે આ ઘરમાં રહેવું હોય ને. અવાજ નીચે. હું તારી સાસુ છું, તારી માં નહીં. તારી માની સામે કદાચ તું આવા ઊંચા અવાજે બોલશે ને એ ચાલશે, મારી સામે નહીં, સમજી? બોલીશ. હજી મારશો ને તો મારો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત યાદ રાખજો મમ્મી, દામિની બેનને આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. અરે તમે કોણ મને આ ઘરમાંથી કાઢવા વાળા? હું કોણ છું એમ? હું આ ઘરની વહુ છું. પૂરો હક છે મને આ ઘરમાં બધી વાતમાં બોલવાનો. બધી વાતમાં નહીં. આ બધું કઈ તારા બાપાના ઘરે આણામાંથી નથી લઈને આવી કે જેથી કરીને તું કહીશ એમ મારી દીકરી કરશે. એને જે કરવું હશે ને એ જ કરશે. ઓકે? સાંભળી લીધું મેં, પણ મારી વાત હજુ બદલશે નહીં. મારો નિર્ણય એ જ રહેશે કે દામિની બેનને કામ તો કરવું જ પડશે. હવે તમે મને બાપાના ટોણા મારો કે માના મારો, મને કોઈ ફેર નહીં પડે. અરે મને લાગે છે કે આનું મગજ ચસકી ગયું છે. ચાલ અહીંયાથી, આપણે કોઈ કામ નથી કરવું. એક વખત કહ્યું ને કે રસોડાની બહાર નહીં જાય એટલે નહીં જાય. અરે કયા માટીના બન્યા છો? કોઈ વાત સમજવા માટે તૈયાર જ નથી. સેમ ટુ યુ. સમજાતું નથી? કઈ માટીની બનેલી છે તું? હા, તારા મમ્મી અને તારી ભાભી ઝઘડી રહ્યા છે, પણ છતાં તારા મોઢામાંથી એક વખત એમ ના આવ્યું કે જવા દો, હું બનાવી નાખીશ રસોઈ, કારણ કે આવડતી તો છે નહીં. એને કઈ નહીં આવડે ને તો ચાલશે, હું બધાને જવાબ આપી દઈશ. મારે કોને શું કેવું ને એ મને ખબર પડે છે. ચાલ બેટા. મમ્મી મૂકી દે હાથ. ચાલ. અત્યારે તો લઈ જાવ છો ને, પણ સાંજની રસોઈ કોણ કરશે? એ તો એને જ કરવી પડશે. સમજાતું નથી કે મારા સાસુને શું થઈ ગયું છે. મમ્મી, હા, એવી તો કઈ ઇમરજન્સી આવી ગઈ કે તમે મને આમ નોકરીએથી બોલાવી લીધો? આ બધા કામ પડતા મૂકીને આવ્યો છું. તું એક કામ કર, આ તારી બાયડીને છે ને એના બાપના ઘરે મોકલી દે. એને અહીંયા રહેવાનું કોઈ કામ જ નથી. કેમ, શું થયું પાછું? અરે શું નથી કર્યું તારી બાયડીએ એમ પૂછ. અરે મારી દીકરીને શાંતિથી જપીને રહેવા નથી દેતી, ધમકાવી ધમકાવીને ઘરના બધા કામ કરાવડાવે છે. મમ્મી, આ મીરા જે પણ કઈ કરી રહી છે ને એ બરાબર જ કરી રહી છે, અને આવું કરવાનું એને મેં જ કીધું હતું, કારણ કે દામિનીને કંઈ જ આવડતું નથી. અને તમને ખબર છે કે આ દામિનીને કઈ આવડતું નથી ને એટલા માટે એની સાસુ સગાઈ તોડવાની વાત કરતા હતા. કેમ કેમ એ સગાઈ તોડી નાખવા માંગતા હતા? શું વાંધો હતો એમને? કારણ કે તારી છોકરીને એક પણ કામ કરતા આવડતું નથી. કામ કરવામાં એક નંબરની ઢ છે. અને તને ખબર છે, અને સાસરે જઈને આવી છોકરી કામ ન કરે તો આવી ઢ છોકરીને કોણ રાખે ઘરમાં? અને તને એક વાતની ખબર ન હોય ને તો આજે હું તને કહી દઉં, આ દામિનીની સગાઈ એની સાસુ તોડી નાખવા માંગતા હતા, પણ તને ખબર છે આ મીરા વવે એને જઈને સમજાવ્યા અને સગાઈ તોડતા અટકાવી છે. નથી તૂટવા દીધી એને સગાઈ. હા મમ્મી, આ તમારા ખોટા લાડકોડના કારણે જ છે ને દામિની બગડી છે. આજ સુધી કંઈ શીખી નથી, અને એ સાસરે જશે તો શું કામ કરી દેશે? અરે એની સાસુની છે ને ગાળો ખાશે અને આવશે ક્યારે પાછી? પછી હાલતું જો આખી જિંદગી તમે એને. રાધા, ખરેખર તો તારા જેવી માં હોય ને એ જેની દીકરીની જિંદગી બગાડે છે. મારી દીકરી નાની છે, હજી નાની છે, એટલે એને કોઈ કામ શીખવાડતી નથી, અને કોઈ શીખવાડતું હોય ને તો એને શીખવાડવા દેતી નથી. તને ખબર છે આ તારી દીકરી નાની છે તો આ બધા કામ ક્યારે શીખશે? ગરડી થશે ત્યારે. બેટા, હવે આ બધી વાત કરવાનો કોઈ અર્થ નથી. ચાલ આપણે આપણા કામ પતાવે બીજા. ચલો અહીંયા. એ અત્યારની ચા છે ને એ તમે બનાવશો. અરે હા, દૂધ બનાવો ચા. મૂકી દો ગેસ પર. હા મૂકી દો ને, એમ ચા બનતી હોય તો એમ જ બનાવી જોઈએ ને. મૂકી દો. ક્યારે સુધરશે ને એ જ નથી સમજાતું. આ શું છે? દેખાતું નથી. દેખાય છે પણ આ પ્લાસ્ટિક છે મેડમ. આની ઉપર રાખશો ને તો સળગી જશે, બળી જશે. લોટ બાંધવાનો હોય એમ. તપેલી જોઈએ ચામાં તો લાવો ને. તો હું આપીશ તો પોતે ચા બનાવશે. બનાવ.
ન કરાય. પેલા દૂધ નાખો તો પેલીમાં. આ પેલી બાળી દેશે કે શું અમારી? મારે છે તો મોટી મોટી વાતો બહુ આવડે છે બધું. ભાભી હવે છે ને બહુ થયું છે. હવે તો છે ને મમ્મી જ તમને સીધા કરશે. મમ્મી મમ્મી હા, બોલાવી લો મમ્મીને, મને કોઈ ફેર નથી પડતો. પણ ચા તો આજે દામિની જ બનાવશે. મમ્મી આ ભાભીને કોને પરાણે મારી પાસે કામ કરાવે છે. કંટાળી ગઈ છું હવે તો એમનાથી. શું કરે છે મીરા? હા, ક્યાં સુધી આમને આમ સમજાવીશ કે તું કામ કર? હા, આને તો છે ને આવી રીતે સમજાવવી પડે. મમ્મી આ તમે શું કર્યું? મારા પર હાથ ઉપાડ્યો? હા, તારી પર હાથ ઉપાડ્યો. અને આ હાથ મારે બહુ પહેલા ઉપાડી લેવાની જરૂર હતી, જેથી કરીને હા જે તું ચામાં બનાવવા જતી હતી ને એ આમાં જ બનાવતી હતી. આ શું બોલો છો તમે? હા, હું જે પણ કઈ બોલી રહી છું ને એ બરાબર બોલી રહી છું. એક દીકરી પ્રત્યેનો જે લાડકોડ વાળો ભાવ હતો ને, એટલે આ બધું હું ભૂલી ગઈ કે મારી દીકરીને મારે સાથે સાથે કામ પણ શીખવાડવું પડશે. અને આ કામ ન શીખવાડવાના ચક્કરમાં તારી સગાઈ તૂટતા બચી ગઈ છે. એ વાતની ખબર છે તને? નહીં. અને એ સગાઈ તૂટતા જો કોઈ બચાવી હોય ને તો એ બીજું કોઈ નહીં પણ એ તારી ભાભી છે. એણે તારા સાસુને કહ્યું હતું કે હું ગમે તેમ કરીને ઘરના બધા કામ મારી નણંદને શીખવાડી દઈશ. તમે આ સગાઈ નહીં તોડતા. જે ફરજ એક માને નિભાવવાની હોય ને એ ફરજ એક ભાભીએ નિભાવી છે. અને આજથી એટલે કે અત્યારે તારે આને જેવી રીતે જે શીખવાડવું હોય ને શીખવાડજે, પણ લગ્ન પહેલા અહીંયાથી બધું શીખીને જવી જોઈએ. મમ્મી અને સાસરેથી કોઈ પણ જાતની ફરિયાદ તો ન જ આવી જોઈએ. હા મમ્મી, તમે ચિંતા ન કરો, હું છું ને. મમ્મી પ્લીઝ આવું નહીં કરો. સમજવાની તારે આખી જિંદગી અહીંયા રહેવાનું છે કે લગ્ન કરીને સાસરે જવાનું છે? હા, તારા મા બાપનું નામ રોશન કરીશ એ તને ગમશે કે તું નાક કપાવીશ એ તને ગમશે? હા, જવાબ આપ મને. બેન, જે માએ કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો, ફક્ત ને ફક્ત તમારી સાઈડ જ લીધી છે. આજે એ માનો હાથ ઉપડ્યો છે તમારા પર, છતાં પણ તમને હજી પણ એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક તમારી કોઈ ભૂલ હશે તો જ તમારી માં આટલું બધું બોલતી હોય? હા મીરા, મને માફ કરી દેજો, કારણ કે એક દીકરી પ્રત્યેનો જે પ્રેમ હતો ને એમાં હું એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારા ઘરની લક્ષ્મી ઉપર પણ હાથ ઉપાડ્યો છે. કઈ વાંધો નહીં મમ્મી, છેવટે તમે વાતને સમજી ગયા ને એ જ મહત્વ છે. તમે આરામ કરો, દામિની બેન હમણાં તમને ચા આપવા આવશે. કઈ બોલીશ કે પછી? બનાવું છું ચા. દામિની બેન, ચા જ બનાવવાની છે.